ગામડે વરસાદ પડ્યો અને એમ થયું કે ભાઈ આમાં ગરમમાં ગરમ જો ભજીયા ખાધા હોય તો ક્યાંક મજા આવે. વરસાદ ગયો ને કલાક થઈને આપણે જો તેલનો સ્પેશિયલ તાવડો મેકી દીધો છે અને વરસાદ બહાટી બોલાવતો હતો. પછી કલાક રહીને આપણે આ ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે. તમે જોઈ શકો છો આપણે અત્યારે તેલ મેકી દીધું છે જો, અને મેથી લઈ આવવાને કરી દીધા ભજીયા. નમસ્કાર દર્શક મિત્રો, મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. ચોમાસું અત્યારે શરૂ થઈ ગયું છે ને વરસાદ ચારે બાજુ છે ને હબરાટી બોલાવે છે અને બહાટી વરસાદ બોલાવે છે. એવામાં ગરમમાં ગરમ મેથીના ભજીયા હોય એ તીખા નાખેલા ભાઈ મોજ પડી જાય. જો આપણે તીખા લઈ લીધા છે એને આપણે હદ કચરા છે ને ભાઈ વાટી લેવાના છે, બરોબર. જો આપણે એટલા તીખા લીધા છે ને હદ કચરા કરી નાખવાના છે. મેથીના ભજીયાની અંદર તીખાનો એક ટેસ્ટ છે ને ભાઈ લાજવાબ આવે. અને મને તો પર્સનલ રીતે તીખા નાખેલા ભજીયા ખાવાની મજા આવે. પાચન તંત્ર માટે તીખા સારા. જો આવા અધકચરા વાટી લેવાના છે. કોક કોક આખો છે ને એનું હજી 25-30 નંગ છે ને તમારે વાટી નાખવાના. જો આવા સરસ મજાના આપણે તીખા કાઢી નાખ્યા. જો આવા અધકચરા આપણે કરી નાખવાના છે. હવે આપણે આખો મેથીના ભજીયા કઈ રીતે બનાવવા હું આજ તમને આખી રીત શીખવાડું. હું કઈ રીતે બનાવું ને તે. સૌ પ્રથમ આપણે લોટ લઈ લઈશું એકદમ ઝીણો. અને આ છે ને ભાઈ હું અત્યારે લઈ રહ્યો છું ગાય સાપ છે, તમારે જે મોજ આવે તે લઈ શકો. $300 ગ્રામ જેટલો આપણે લોટ નાખવાનો છે. આ 500 ગ્રામ હતો, 300 આપણે નાખ્યો. અને હવે એની અંદર છે ને ભાઈ બધી વસ્તુ નાખતી જવાની છે. જો આ આવી ગઈ એકદમ લીલી મેથી, એકદમ ધોઈને સાફ કરી નાખી છે. અને મેથી ભરપૂર માત્રામાં નાખવાની છે. ભજીયા આપણે એકદમ લીલું અત્યારે મજા આવે ખાવાની. જે લોકોને લીલા ભજીયા ખાવાની મજા આવતી હોય ને એ કોમેન્ટ કરજો. જો આ શેડિયા તીખા મરચાં 3 નંગ લીધા છે અને તે આપણે નાખી દેવાના છે. આ છે આદું અને આપણે એટલી કોથમરી નાખી દેવાની છે માથે મેથીની સાથે. હવે જરૂરિયાત સ્વાદ મુજબ આપણે અંદર મીઠું નાખી દઈશું, બરોબર. આવી ગયા આપણે વાટેલા મરી. જરૂરિયાત મુજબ આપણે અજમો નાખી દઈશું. અજમો જે ખાતા હોય નાખજો, બાકી છે ને વાયુ બાયુ ન કરે ચોમાસામાં, ઘણા ફાયદા છે. આ આવી ગઈ કૃષ્ણમ મસાલાની હિંગ. આપણે વિડીયો અગાઉ મેકેલો જ છે અને હિંગ પણ જોરદાર આવે છે. તમને ભજીયા ખાવાની મજા આવી જાય. હવે આપણે તેને મિક્સ કરી દેવાનું છે. આદુ, મરચાં, મેથી, કોથમરી અને મરી, અજમા નાખ્યા આપણે. આ બધું આ રીતે મિક્સ કરતું જવાનું છે. આપણે 1 ગ્લાસ પાણી લીધો છે. જો 1 ગ્લાસ આપણે નાખી દેવાનું છે અંદર. પાણી જરૂર હોય ને તો નાખવાનું, બરોબર. બાકી છે ને જો આ રીતનું જ રાખવાનું છે. હવે 1 ગ્લાસમાં થોડુંક રાવા દીધું તે આપણે નાખી દઈએ. આની અંદર આપણે થોડાક નાખશું સોડા. સોડા તમે જેટલા 1-2 ગ્રામ જેટલા સોડા નાખી દેવાના. માથે છે જમતું લીંબુનો રસ નાખી દેવાનો. જો એટલે સરસ મજાનો આથો આવી જાય એકદમ દેશી રીતે. લીંબુના ફૂલ નહીં નાખવાના અને બહુ ઘૂમડવાનું નથી. જો એકદમ આ રીતનું રાખવાનું છે. અને હવે આપણે આને 2-5 મિનિટ આમ પડ્યું રહેવા દેવી. પછી થોડુંક ગરમ તેલ નાખીને આપણે ભજીયા પાડવા માંડશું. જો આપણે તેલ ગરમ થઈ ગયું છે. આપણે 1 પાવડા જેટલું તેલ લેશું અને તે આપણે આની અંદર માથે નાખી દેવાનું છે, બરોબર. અને બેતરને ખાલી એટલું જ કરવાનું છે. જો આમ બહુ ઘૂમડવાનું નથી. અને હવે જો આવી જાઓ, ગેસ એકદમ મીડિયમ ફ્લેમ ઉપર રાખ્યો છે.
એકદમ લીલા ગોટા ખાવ એટલે ભાઈ જલસો પડે. અને જે ભજીયા બનાવતો હોય એને ખ્યાલ આવી ગયો હશે કઈ રીતના માલ છે. ભજીયો જો એને મેળે મેળે ફરે ને એ થાચું હું આપણે ફેરવવું ન પડવું પડે, એને મેળે મેળે પલટવું પડે. જો એને મેળે મેળે પલટે છે. આપણા ગોટા એકદમ સડી રહ્યા છે ફર્સ્ટ ક્લાસ, અને આપણે એને એકવાર પલટી નાખવી આમ. ઘણા કહેતો અમારા ગોટા લાલ થઈ જાય. જો આપણે એકદમ હીટ તાપમાં તળવી છે બરોબર છે. થોડા ઘણા તમતાર થાય એનો વાંધો નહીં. જો આપણા ગોટા એકદમ રેડી છે. આવો નજીક. અહીં પણ લઈ લઈએ. જો આ ગોટા જે લોકોને ન આવડતું હોય આ રીતે જ મેકીએ કે આમ જો ઘણા મજા લે હે. આ રીતે ભજીયા બનાવીને ખાવ મજા પડી જાય તો જ બકે. જોવો તમે ફર્સ્ટ ક્લાસ આપણા ભજીયા એ બની રહ્યા છે. જો મિત્રો ઘણા લોકો કહેતા હોય જાળી નથી પડતી. આ જુઓ જોવો તમે જો મોજ આવી જાય તેવા ભજીયા બન્યા ભાઈ. બાય બાય. જો અહીંયા આવો આ ગાણ આપણો બીજો નીકળે જ છે. પેલો ગાણ આપણે ફૂલ ફાસ્ટ તેલમાં કાઢ્યો હતો અને બીજો એકદમ ધીમા તાપે કાઢ્યો. તેમ જુઓ કલરમાં કેટલો ફેર છે, નોર્મલી ફેર છે. જુઓ તમે આ છે ભજીયા અત્યારના ગાંઠ, આ પહેલાંનો ગાંઠ. ફાસ્ટ તેલમાં કાઢો તો બહુ ઝાઝો ફેર નહીં પડે. જુઓ તે જાળી. હવે જો આ મરચાં આપણે તળ્યા છે. બાય બાય. લો મિત્ર ગરમમાં ગરમ ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ છે. જો આ ભાઈને ગરમ લાગી ગયું કેમ કે અંદર મેં શેડિયા મરચાં કટકી નાખી. આમ જો મરી નાખી છે, અજમા નાખ્યા છે. અને આ ભજીયા જે લોકો બનાવીને ખાય ને ભાઈ હેલ્ધી છે. અને વરસાદ પડે ને એટલે આ ભજીયા બનાવજો તે ઘરે, મોજ પડી જાય ને તો જ બકે. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વધુ શેર કરજો. બાકી ખાઈ પીને જલસા કરજો મિત્રો. વધુ શેર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.